સૌથી પહેલાં લોગિન આઈડી અને પાસવર્ડથી કરવાનું રહેશે લોગિન. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો તમામ રૂલ્સ અને રેગ્યુલેશન અને તમને જોવા મળશે આવો ઇન્ટરફેસ, જ્યાં જઈ અને તમારે કરવાની હશે ભાષા પસંદ. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકશો તમારું નામ, ટાઈમ. મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો ફોરેસ્ટની ભરતીના કોલ લેટર નીકળવાના શરૂ થઈ ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં પરીક્ષાની શરૂઆત થઈ રહી છે, એટલે કે 15 તારીખથી પરીક્ષાની થાય છે શરૂઆત. તો આપણે આજે ફોરેસ્ટની પ્રથમ વખત સીબીટી એટલે કે આધારિત પરીક્ષા હશે, તો એની અંદર આ વિડીયોની અંદર જે લાઈવ ડેમો જોઈશું કે પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, પ્રશ્ન કેવી રીતે તમારી સામે આવશે, કઈ રીતે વર્ગખંડની અંદર બેસાડવામાં આવશે, તેમજ આની અંદર શું તમારે જઈને કરવાનું રહેશે વિદ્યાર્થીને, તેના વિશે બોર્ડ દ્વારા જે માહિતી અપાઈ છે તેના વિશેની સંપૂર્ણ વિડીયોના માધ્યમથી આપણે જોઈશું પરીક્ષા વિશેની સંપૂર્ણ ડિટેલ્સ. તો એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. નીચે આપણે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવી, જેથી કરીને તમે તમામ માહિતી સૌથી પહેલાં મેળવી શકો. મિત્રો આના માટે સૌથી પહેલાં આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક મૂકેલી છે, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈ શકશો. ત્યાં ટેલિગ્રામ ચેનલ જોઈન કર્યા બાદ ત્યાં મેસેજ પિન કરેલ છે, જેની અંદર સીબીઆરટી પદ્ધતિથી તમે કઈ રીતે પરીક્ષા આપી શકશો તેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડેમો મોક ટેસ્ટ વેબસાઇટ ઉપર મૂકી, જેની પ્રેક્ટિસ કરવા અહીંયા ક્લિક કરો. જેની અંદર તમે મિત્રો ડાયરેક્ટ સર્ચથી તમને કંઈ જોવા નહીં મળે, તો તેના માટે સૌથી પહેલાં તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને તેની અંદર નીચે લિંક મૂકેલી છે ટેલિગ્રામ ચેનલની, ત્યાં જઈ કરી જોઈશું. તો સૌથી પહેલાં ટેલિગ્રામ ચેનલ જોઈન કરીને તમારે અહીંયા લિંક પર આવીને લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ લિંક પર ક્લિક કર્યા બાદ તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર તમને સ્પષ્ટ રીતે અહીંયા સૌથી પહેલાં જે સિસ્ટમ નામ લખેલું હશે, જે તમે વર્ગખંડની અંદર જાઓ છો ત્યારે તમને જે લેપટોપ કે યા કમ્પ્યુટર ઉપર તમને બેસાડવામાં આવે છે, ત્યાં તમને જે અહીંયા તમારો ફોટો કોલ લેટરમાં હશે તે બતાવશે, તેમજ અહીંયા તમારું નામ, સબ્જેક્ટ તમને અહીંયા ફોરેસ્ટના મોક ટેસ્ટનો બતાવવામાં આવશે. ત્યારબાદ તમને લોગિન અને પાસવર્ડ બંને આપવામાં આવશે. આઈડી અને પાસવર્ડ તમને વર્ગખંડની અંદર આપવામાં આવશે, ત્યાં જઈ અને લોગિન આઈડી અને પાસવર્ડ બંનેની નીચે તમને સાઇન ઇન જોવા મળશે, તો ત્યાં જઈ અને સૌથી પહેલાં સાઇન ઇન કરવાનું રહેશે. ત્યારબાદ સાઇન ઇન કર્યા પછી તમને અહીંયા તમારું જે છે આઈડીનો તમારો ફોટો અને નામ જોવા મળશે. ત્યારબાદ અહીંયા તમારે જે છે ટર્મ એન્ડ કન્ડિશન્સ એટલે કે અહીંયા તમારે જે ઇન્સ્ટ્રક્શન જે છે મોક ટેસ્ટના તે વાંચવાના રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે તમે સેટ કરવાનું રહેશે. ત્યાર પછી તમને અહીંયા જોવા મળી રહેશે કે અહીંયા જે આ છે તે આ ડેમો ટેસ્ટ છે, તો આની અંદર 10 મિનિટનો ડેમો ટેસ્ટ આપવામાં આવ્યો છે. તો જે ફોરેસ્ટનું પેપર છે તે 100 માર્ક્સનું પેપર છે અને 200 ડેમો છે. તેના માટે તમારે સૌથી પહેલાં અહીંયા જે છે લેંગ્વેજમાં જઈ સિલેક્ટમાં જઈ અને અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષા આપેલી છે, ત્યાં આપણે ભાષા ગુજરાતી પસંદ કરીશું. ત્યારબાદ અહીંયા તમારે ક્લિક કરવાનું છે કે હા મેં બધી કન્ડિશન્સ વાંચી લીધી છે અને હું આ પરીક્ષા આપવા માટે એગ્રી છું. ત્યારબાદ તમે આઈ એમ રેડી ટુ બિગિનિંગ ઓપ્શન પર ક્લિક કરી શકશો. ત્યાં ક્લિક કર્યા પછી તમને અહીંયા આવો ઇન્ટરફેસ જોવા મળશે. તો આ તમારી પરીક્ષા ચાલુ થઈ ગઈ ગણાશે. તો આની અંદર સૌથી પહેલાં તમે અહીંયા ટાઈમ જોઈ શકો છો, ટાઈમ શરૂ થશે, તમારું નામ, આઈડી, તમને અહીંયા ડેમો જોવા મળે છે, આન્સર કેટલા છે, જે નથી આપેલા નહીં તે તમામ બતાવવામાં આવશે. અહીંયા તમે જે આન્સર ક્લિક કરો તે પણ બતાવવામાં આવશે. તો આપણે જોઈશું. સૌથી પહેલાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગુજરાતની રાજધાની કઈ છે, તો આપણે અહીંયા જોઈશું ગુજરાતની રાજધાની કઈ છે, તો જેની અંદર ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને દિલ્હી આ ડેમો તરીકે જે 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તો તેની અંદર આપણે જો ગાંધીનગર પર ક્લિક કરીશું, તો ગાંધીનગર પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જોવાનું છે, તો તમે ક્લિયર રિસ્પોન્સ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમે ગાંધીનગર કરી અને અહીંયા બીજો પ્રશ્ન માટે તમે માર્ક ફોર રિવ્યુ નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એક પ્રશ્નનો જવાબ આપ્યા પછી અહીંયા તમને 1 નંબરનો જે પ્રશ્ન છે તે ટિક થઈ ગયું હશે, જે તમે અહીંયા જોઈ શકો છો કે આન્સર આપી ગયા પછી આવું બતાવવામાં આવશે, જે આન્સર માર્ક ઓફ રિવ્યુ. તો અહીંયા તમે જોઈ શકો છો, ફરીથી તેનો આન્સર આપી શકો છો. હવે નંબર 2 નો પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો, જેથી કરીને તમને અંદાજો આવે. તો 2 નંબરનો પ્રશ્ન છે ભારત દેશના રાષ્ટ્રપિતા કોણ છે, તો જેના જવાબની અંદર તમે જોઈ શકો છો કે ગાંધીજી. તો ગાંધીજી ક્લિક કર્યા પછી જે તમે સુધારવા માંગતા હો તો ક્લિયર રિસ્પોન્સ કરી અને ફરીથી સુધારી શકો છો. ના એ જ પ્રશ્નનો જવાબ તમે સાચો માનો છો, તો અહીંયા તમારે માર્ક ફોર રિવ્યુ કરી અને 3જા નંબરના પ્રશ્ન પર જશો, એટલે અહીંયા સાઇટની અંદર જેમ તમે જવાબ આપશો તેમ જે 2 પ્રશ્ન, તો 2 પ્રશ્નના જે છે કોષ્ટક ભરાઈ જશે. 3જા નંબરનો પ્રશ્ન ચાલુ હશે, અહીંયા ટાઈમની મિનિટો પણ ચાલુ હશે. ત્યારબાદ 3જા નંબરના પ્રશ્નની અંદર
ભારત દેશની રાજધાની કઈ છે? તો કે દિલ્હી. ત્યારબાદ ફરીથી ચોથા નંબરના પ્રશ્ન પર જઈશું. સૌથી પ્રથમ સૂર્યોદય તમે તમારા મુજબ અહીંયા આપી શકો છો જવાબ. ત્યારબાદ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર ફેલાયેલ છે? તો અહીંયા 1600 કિલોમીટર આવશે. ત્યારબાદ તમે માર્ક્સ ફોર રિવ્યુ નેક્સ્ટ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જો ફરીથી જોવા માંગો છો તો અહીંયા જોઈ શકો છો તમે પાંચે પ્રશ્નના જવાબ આપી દીધા છે. ત્યારબાદ તમે જે છે અહીંયા જોઈ શકો છો સેવ નેક્સ્ટ અને સબમિટ બંને તમને ઓપ્શન મળશે. સેવ નેક્સ્ટ કરો છો તો તેના માટે તમારે ફરીથી જે જવાબ આપવા માંગો છો તો સેવ નેક્સ્ટ થશે. તો તેના માટે તમે સેવ નેક્સ્ટ કરશો તો એનો મતલબ એ રહેશે કે તમે ફરીથી આ પ્રશ્નના જવાબ આપવા માંગો છો. તો આપણે જે અહીંયા પ્રશ્નના જવાબ આપી દીધા છે. અહીંયા તમે જોઈ શકો છો ક્લિક થઈ ગયું છે અને પાંચે પાંચ પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો આ ઇન્ટરફેસ બતાવશે. તો એનો મતલબ એવો છે કે અહીંયા બતાવે છે કે તમે આન્સર આપી દીધા છે. જો અહીંયા લાલ આવે તો તેના આન્સર માન્ય ગણાશે નહીં. ત્યારબાદ અહીંયા તમે છે તે અહીંયા જઈ અને તમે એના માટે કરી સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો જે છે તે પરીક્ષાની અંદર જે તમે પરીક્ષા આપી છે તેમાં જે સેક્શન નામ, નંબર, પ્રશ્ન, જવાબ, નથી આપેલા જવાબ, માર્ક્સ અને રિવ્યૂ તેમજ અહીંયા તમામ તમને માહિતી મળશે. જેમાં જનરલ તમે આ જે આપણે ડેમો ટેસ્ટમાં 5 પ્રશ્નોમાંથી જે સબ્જેક્ટમાંથી 5 પ્રશ્નના જવાબ આપ્યા છે અને ત્યારબાદ આપણે અહીંયા જોઈ શકો છો. તો આ જોયા પછી આપણે અહીંયા છે તે યસ કરી દેશો એટલે તમારી જે ડિયર કેન્ડિડેટ થેન્ક યુ ફોર પ્લીઝ નોટ ધેટ યોર એક્ઝામ ઇઝ અબાઉટ ટુ બી સબમિટેડ અહીંયા તમે ઓકે કરી શકો છો. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તમારા પ્રશ્નના જવાબ તમને અહીંયા જોવા મળી રહેશે. ત્યારબાદ તમારે અહીંયા રિવ્યુ આપવાનું રહેશે અને ત્યારબાદ સબમિટ કર્યા પછી તમે છે અહીંયા તમે થેન્ક્સ ફોર યોર વેલ્યુબલ ફીડબેક યુ હેવ અ સક્સેસફુલ કમ્પ્લીટ એમ ઓકે કર્યા પછી તમને અહીંયા છે ડિયર કેન્ડિડેટ યુ હેવ નાઉ સક્સેસફુલી કમ્પ્લીટ ધ એક્ઝામ પ્લીઝ ક્લિક ઓન ધ બિલો બટન અહીંયા તમે જઈ અને તમારું પેપર પૂરું કરી શકો છો. ત્યારબાદ ફરીથી નવું આઈડી પાસવર્ડ થશે ત્યાં તમારી પરીક્ષા પૂર્ણ થશે. તે છતાં મિત્રો તમને કંઈ ન સમજાયું હોય તેમજ તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો ત્યાં ક્લાસરૂમમાં જઈ અને તમે આ પરીક્ષા વિશેની માહિતી ત્યાં જઈ અને ત્યાં વર્ગ શિક્ષક જોડેથી તમારે ત્યાં જઈ અને વર્ગ શિક્ષક જોડેથી મેળવવાની રહેશે. જેથી કરી અને કોઈ પણ પ્રશ્નની જે કમ્પ્યુટર બેઝ પરીક્ષા હોવાથી ભૂલ ન થાય. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રશ્ન આપ્યા પછી સેવ નેક્સ્ટ કરવાનું રહેશે. જેથી કરીને અહીંયા આન્સરનું ગ્રીન ટિક બતાવશે તો અહીંયા આન્સર છે. ત્યારબાદ તમે પ્રશ્નનો જવાબ આપ્યા પછી આન્સર સેવ નેક્સ્ટ કરી અને અહીંયા ગ્રીન થાય ત્યારે માન્ય ગણાશે. ત્યાં સુધી તમે જે આન્સર જે છે અહીંયા રિવ્યુમાં કરવામાં આવશે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.